નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક કાર ખાઈમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઈવે પર અમદાવાદ તરફ જતી એક કારના ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાતા સર્જાયો હતો અકસ્માતમાં ચાલક તથા વેપારી યુવાનના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. સાથે રહેલા વેપારીના પત્ની, પુત્ર તેમજ પુત્રીને ઈજાઓ થતા સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાયલા હાઈવે પર સર્જાયેલા અકસ્માતની મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુનાથી કચ્છમાં પ્રસંગ પતાવી પરત વતન જવા નીકળેલા સંજયકુમાર ગોવિંદરામ લુડ તેમજ તેમના પત્ની રશિકાબેન તેમજ પુત્ર ધીરજ તેમજ પુત્રી રીચા તેમજ મિત્ર ચક્કરધન રાઠોડની કાર નવા સુદામડા વટાવી સાયલા તરફ આવી રહી હતી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી અને કાર ખાઈમાં ખાબકી હતી. સવારના સમયે સર્જાયેલ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચરઘાણ નીકળી ગયો હતો. બેસેલા સંજયભાઈ તેમજ ચક્કરધન રાઠોડને ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ તેમનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું ત્યારે તેમના પત્ની અને પુત્ર તેમજ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ તેમજ સેવાભાવી લોકો દ્વારા કારમાં ફસાયેલા તમામને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.